નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. હવામાન વિભાગે રાજ્યમાં 18 જૂન સુધી વરસાદની આગાહી કરી. ન્યૂઝીલેન્ડની સતત બીજી વાર વેસ્ટ ઇન્ડિઝ 13 રનથી આપી માત. કેવી ટીમ સુપર 8ની રેસમાંથી લગભગ બહાર. નવોલક્ષ્મી યોજનામાં સહાય મેળવવા 5.31 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન. ધોરણ 10થી 12માં નવા શૈક્ષણિક સત્રની યોજના અમલ. છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ વરસાદ. નવસારી અને વલસાડમાં પણ ખાબક્યો વરસાદ. ફાયર સેફટી ડ્રાઈવ અને સ્કૂલ સેફટીની ચિંતા વચ્ચે આજની સ્કૂલોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ. ગરમીને પારો 40ની આસપાસ હોવાથી બાળકોને ગરમીમાં ભણવું પડશે. ભારત સુપર 8માં પહોંચ્યું. 24મીએ ઓસ્ટ્રેલિયા સાથે થઈ શકે છે ટક્કર. દેશભરમાં રોકાણના નામે 200 કરોડની છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ. વિવિધ ફંડમાં રોકાણ કરાઈ 70%થી વળતરથી લાલચ આપી હતી. મને ગાળો આપી મારા અંગે ઘણી જ ખરાબ વાતો કરી. ઉપરાજ્યપાલ પર એએપીના નેતાના ગંભીર આરોપ. કુવૈત અગ્નિકાંડ બાદ પીએમ મોદીએ ભારતીયોની સહાયતા માટે તાત્કાલિક પ્રધાનને મોકલ્યા વિદેશ. અર્શદીપ સિંહની ઘાતક બોલિંગ સામે અમેરિકાના ઓપનર ફેલ્પ પહેલી જ ઓવરમાં 2 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો. પલક મુછલે 3000 બાળકોની હાર્ટ સર્જરી કરાવીને નવી જિંદગી આપી. હજી પણ 400થી વધુ બાળકો વેઇટિંગ લિસ્ટમાં. ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ અને પિતા ચિરંજીવીને પીએમ મોદી સાથે જોઈને રામચરણ ઇમોશનલ થયો. કુવૈતમાં 40 ભારતીયોનું જીવતા સળગી જવાથી મોત. લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે લાગી ભીષણ આગ. હેલ્પલાઇન નંબર જાહેર કરાયો. પીએમ મોદીની મુલાકાત પહેલાં ખાલિસ્તાન સમર્થકોની નાપાક હરકત. ઇટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા જોડી. ફરી વિવાદોમાં. એલન મસ્ક સ્પેસ એક્સ ઇટન સાથે બાંધ્યા સંબંધ. મહિલાને કહ્યું બાળકો પેદા કરો. રિપોર્ટમાં દાવો. ડ્રગ અને ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં હન્ટર બાઇડન દોષી જાહેર. જો બાઇડને કહ્યું અમે આ ચુકાદાને સ્વીકારીએ છીએ. વેકેશન પૂરું થતાં આજથી સ્કૂલ શરૂ. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક. વહેલી સવારથી જ આરટીઓ પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ. ભક્તો માટે ખુલ્લા. ઓડિશાના શ્રી જગન્નાથ મંદિરના 4 દરવાજા. સીએમ મોહન માઝીએ પૂર્ણ કર્યું પ્રથમ ચૂંટણી વચન. રાજ ઠાકરે ભાજપનું ટેન્શન વધાર્યું. વિધાનસભા ચૂંટણી માટે માગી 20 સીટ. ભત્રીજા આદિત્ય અને મુંબઈની સીટ પર પણ નજર. મોહન માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા. 2 નાયબ મુખ્યમંત્રીઓએ પણ શપથ લીધા.